વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષની ગેરહાજરીનો મુદ્દો ઉભો થયો છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ મુદ્દો ઉભો કર્યો છે। ગૃહની કાર્યવાહી ચાલુ હોય અને કોંગ્રેસ ગેરહાજર હોય તે યોગ્ય નથી। વિધાનસભા અધ્યક્ષ આ અંગે કોંગ્રેસને ઠપકો આપે તેવી વાત કરી છે। વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર જે ચર્ચાનો આખો મુદ્દો હતો અને ત્યારે કોંગ્રેસ પક્ષ ગેરહાજર રહ્યો। કોંગ્રેસ પક્ષનો એક પણ ધારાસભ્ય હાજર ન રહ્યો, જેના પર પ્રવક્તા મંત્રીએ મુદ્દો ઉઠાવ્યો। વિધાનસભામાં ગેરહાજર રહેવું એ યોગ્ય નથી તે વાત કહેવામાં આવી। ગૃહની કાર્યવાહી શરૂ હોય અને કોંગ્રેસ પક્ષ ગેરહાજર હોય તે વાત સંપૂર્ણપણે યોગ્ય ન મનાય। વિધાનસભા અધ્યક્ષ આ અંગે કોંગ્રેસને ઠપકો આપે તેવી અપીલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા કરવામાં આવી છે। એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંક નબળું પડતું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। રોજબરોજ કોંગ્રેસના નેતાઓ, દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ અને તમામ નેતાઓના સમર્થકો કેસરીઓ ધારણ કરી રહ્યા છે। બીજી તરફ જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી હતી, કોંગ્રેસ પાસે અપેક્ષા ન હતી એવા માત્ર જે બેઠકો મળી છે ને હવે આવી રીતના ગેરહાજર રહેવું